16 જુલાઈનો દિવસ એટલે વિશ્વ સર્પ દિવસ. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં એક હાથે દિવ્યાંગ એવા સંજય ચોટલિયા છેલ્લા 21 વર્ષથી નિસ્વાર્થ ભાવે સાપને બચાવવા અભિયાન ચલાવે છે. ક્યાંય પણ સાપ નીકળે તો દોડી જઈને સાપનું રેસ્ક્યુ કરી કુદરતના ખોળે ફરી ખુલ્લો મૂકી દે છે. સંજય ચોટલિયાનો એક હાથ ઈશ્વરે છીનવી લીધો છે, પણ એક હાથે 10,000 જેટલા સાપ બચાવવામાં તેમણે સિંહ ફાળો ભજવ્યો છે. સંજય ચોટલિયા છેલ્લા 21 વર્ષથી આ કામ કરી રહ્યા છે. 2004માં સંજયના ઘરની બાજુમાં સાપ નીકળ્યો ત્યારે લોકોએ તેને મારી નાખ્યો હતો અને આ જોઈ તેમને ખૂબ જ દુઃખ થયું હતું. એ પછી તેમણે સાપ વિશેના પુસ્તકો વાંચ્યા ને પ્રેરણા મળી ને 21 વર્ષમાં અંદાજે 10,000 જેટલા ઝેરી અને બિનઝેરી સાપ પકડી પાડ્યા. સર્પ પકડવા જાય ત્યારે વિસ્તારવાસીઓ સંજય ચોટલિયાને પૈસા આપે છે, પરંતુ તેઓ પૈસા નથી લેતા અને તેના બદલામાં પાઠ્યપુસ્તકો અથવા બેગ આપવાનું કહે છે, જેનાથી ગરીબ બાળકોને ભણવામાં મદદ કરી શકે. સંજય ચોટલિયા સાપ પકડીને જંગલ વિસ્તારોમાં જ્યાં સાપ આસાનીથી રહી શકે ત્યાં જઈને છોડી આવે છે. આજે વિશ્વ સર્પ દિવસ નિમિત્તે આ સાપ બચાવતા દિવ્યાંગ સંજય ચોટલિયા પર્યાવરણની સાથે વન્યજીવ સૃષ્ટિ બચાવવામાં પણ સહભાગી થયા છે. મારું નામ સંજય ચોટલિયા છે અને વર્ષ 2004થી સાપ બચાવવાની કામગીરી કરું છું. અને આ પ્રેરણા જે છે એ મને મારા ઘરની બાજુમાં જ્યારે ઘરે સાપ નીકળ્યો હતો ત્યારે સ્થાનિક જે રહેવાવાળા છે એને સાપને મારી નાખ્યો હતો. ત્યારથી મને એમ થયું કે આપણે સાપને બચાવવા જોઈએ. ત્યારથી હું સાપ બચાવવાની કામગીરી કરું છું. પણ જ્યારે મેં સાપ વિશેની આખી માહિતી મેળવી, સર્પ સંદર્ભ નામનું પુસ્તક આવે છે જેમાં તમામ સાપની માહિતી, ત્યારે મને ખબર પડી કે સાપ તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સાપના ઝેરી સાપ જે આવતા હોય છે, આપણા 4 ઝેરી સાપ, એના ઝેરમાંથી માણસને બચાવવા માટેની દવા બને છે. જેવી રીતે માનો કે કોઈને ધોરી નસ કપાઈ ગયો અથવા બ્લડ બંધ ન થતું, તે બ્લડ બંધ કરવાની જે દવા આવે છે એ સાપના ઝેરમાંથી બને છે. એ સિવાય જ્યારે સ્નેક બાઇટ થાય, ઝેરી સાપ કોઈને કવડે, તો એની જે દવા એન્ટીવિનમ જેની કહેવાય છે એ પણ સાપના ઝેરમાંથી જ બને છે. અને આ સાપ બચાવ આજ સુધીમાં મેં 8 થી 10,000 મેં સાપ બચાવીને મુક્ત કરેલા છે કુદરતના ખોળે. અને આ સાપ બચાવવામાં મને બીજી પણ એ પ્રેરણા મળેલી કે એક જગ્યાએ ગરીબનું ઘર હતું, જરૂરિયાતમંદ હતા, ઝૂંપડું હતું, તો હું જ્યાં ગયો, સાપ તો મેં બચાવી લીધો, પણ 4-5 નાના બાળકો ત્યાં રમતા હતા. મેં કીધું, બાળકો સ્કૂલે જાઓ છો? તો કે નહીં. તો કેમ? તો કે બસ એના પપ્પાએ ના પડી કે નથી જતા, પહોંચ નથી થતું એટલે. તો મેં કીધું કેમ? તો કે પૈસાની હિસાબે. ત્યારથી મને એ પ્રેરણા નવી મળી કે હવે આપણે, લોકો મને પૈસા આપતા હોય છે સાપ બચાવવા માટે, પણ હું પૈસા નથી લેતો. એટલે હું લોકોને કહું છું કે તમે મને પાઠ્યપુસ્તક છે, સ્કૂલ બેગ છે, ચોપડા છે, બોલપેન છે, પાટી છે, આવી વસ્તુ આપો, જેથી કરીને હું આ જરૂરિયાતમંદ બાળકોને હું ભણાવી શકું.